7 મેના રોજ ચૂંટણી જે છે તે ગુજરાતની અંદર યોજાવાની છે। ગુજરાતમાં 25 બેઠકો પર આ જે મતદાન પ્રક્રિયા જે છે તે થવાની છે અને તે પહેલાં જ મહિલાઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ તમામ મહિલાઓ દ્વારા એક મહેંદી રસમ જે છે તે કરવામાં આવી છે અને મહેંદી લગાવી અને જય શ્રી રામ પણ લખવામાં આવ્યું છે। કમળનું ચિહ્ન જે છે તે પણ મહેંદી દ્વારા દર્શાવવામાં આવ્યું છે। તો કોઈએ અબ કી બાર મોદી સરકારના સ્લોગન પણ પોતાના હાથમાં લખ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ પણ પ્રસંગ શુભ પ્રસંગ થતો હોય છે ત્યારે મહેંદીની રસમ આવતી હોય છે, ત્યારે ચૂંટણી પૂર્વે આ તમામ મહિલાઓ દ્વારા મહેંદી હાથમાં કરવામાં આવી છે અને મહેંદી દ્વારા ચૂંટણીનો પ્રચાર એટલે મીન્સ કે જે ચૂંટણી જે છે તેને લઈને અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। બહેનો પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। 400 પાર, જય શ્રી રામ અને કમળનું ચિહ્ન દોર્યું છે, શું મેસેજ આપો છો, શું કહેશો? આજ તો આઝાદીનું પર્વ છે, ચૂંટણી છે, એક ઉત્સવ છે અને આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે આપણે મહેંદી લગાવી અને શરૂઆત કરીએ છીએ। જેમ લગ્ન પ્રસંગમાં આપણે જેનું હાથ નામમાં લખીએ, નામ જેનું લખીએ હાથમાં, તો આપણે એનો સાથ જિંદગીભર નિભાવીએ છીએ। ભાજપ સરકારની સાથે સૌ છે, ભાજપ સરકારે ખૂબ કાર્ય કર્યું છે, લોકો સંતુષ્ટ છે, અમે બહેનો ભાજપ સરકારની સાથે છીએ। અબકી બાર 400 પાર શ્રી અમિતભાઈ શાહ 10 લાખ લીડથી જીતે તે માટે સૌ બહેનોએ સંકલ્પ કર્યો છે અને અમારું જે મતદાનની ફરજ છે એ અમે ખૂબ જ ઘનિષ્ઠતાથી અમે નિભાવશું। એટલે બધાએ આ વખતે નક્કી કર્યું છે કે 100% અબકી બાર 400 પાર અને શ્રી અમિતભાઈ શાહ સાહેબને 10 લાખની લીડથી જીતાડવા જ છે। એ માટે અમારા અહીંયા ઇન્દ્રપ્રસ્થ, હરિઓમ, આશા કિરણથી માંડીને બાપાશ્રીથી માંડીને બધા જ જગ્યાના બહેનો અમે ભેગા થયા છે અને આ આઝાદીના પર્વને, આ ઉત્સવને મહેંદીની રસમથી અમે મનાવવા માટે ભેગા થયા છે અને 100% અબકી બાર 400 પાર। અન્ય મહિલાઓને શું સંદેશ આપશો? મતદાન કરવું ખૂબ જરૂરી છે, તમારા મતદાનથી આગામી દિવસોની અંદર સરકાર નક્કી થતી હોય છે, તમે તો તમારી સરકાર માટે સમર્થન કરી રહ્યા છો, પરંતુ અન્ય લોકોને પણ શું સંદેશ આપશો? મતદાન એક સૌથી ઇમ્પોર્ટન્ટ તમારું છે, અધિકાર છે, એટલે એ અધિકાર તમારે ફૂલફિલ કરવું જ જોઈએ અને બધાને મતદાન જઈને કરવું જ જોઈએ અને તમે એજ્યુકેટેડ છો એટલે તમે એનું તમે ફરજ આપવું જ પડે। ચોક્કસથી તો ભારી બહુમતથી બીજેપીને જીતાવજો તે પ્રકારે વાત કરી રહ્યા છે। કયા કયા આમ જોવા જઈએ તો આ જે વિસ્તાર જે છે તે અમિત શાહ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે, એમના કયા કયા નિર્ણયો તમને ગમ્યા અને તેમને તમે સમર્થન કરી રહ્યા છો? બધા જ નિર્ણયો ગમે છે અને અત્યાર સુધીના જેટલા જ નિર્ણયો લીધા છે બધા સક્સેસ ગયા છે। અમારા માટે, બીજા બધા માટે બધું જ સારું કામ કર્યું છે, અગાઉ પણ આવી રીતે કામ કરતા રહેશે એવો અમને વિશ્વાસ છે। ચોક્કસથી તો મોદી સરકારને સમર્થન કરી રહ્યા છે, અત્યાર સુધી જે નિર્ણયો થયા છે તે નિર્ણયને પણ તેઓ સમર્થન કરી રહ્યા છે અને સાથે સાથે મતદાન માટે જાગૃતિ માટેની પણ વાત આ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।